સુરક્ષાની મેદરપુરા પોલીસે હીરાના વેપારમાં વિશ્વાસઘાત કરનાર બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। હીરા બજારના વેપારીને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી લાખો રૂપિયાના હીરા ખરીદી પેમેન્ટ કર્યા વિના ફરાર થયેલા આ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહેશ ધનજીભાઈ લખાણી અને આરોપી જયમીન મહેશભાઈ લખાણી તથા તરુણ તળશીભાઈ જાસોલિયા ત્રણેય મળીને ગુનાહિત કાવતરું રચ્યું। વેપારીઓમાં વિશ્વાસ જગાવવા માટે તેમણે હીરાનો વ્યવસાય શરૂ કર્યો અને સમયસર ચૂકવણી કરવાની ખાતરી આપી। આ બહાને તેઓએ ફરિયાદી પાસેથી 166.24 કેરેટ નેચરલ પોલિશ્ડ હીરા કુલ કિંમત ₹37,80,546 રૂપિયાનો ખરીદ્યો હતો, પરંતુ ચૂકવણીની પાકતી મુદત પૂર્ણ થતા અને ફરિયાદીએ પેમેન્ટ માંગતા આરોપીઓ વારંવાર ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને અંતે તેમણે પોતાની ઓફિસ બંધ કરી દીધી અને નાસી ગયા, જેના કારણે હીરા વેપારીને ભારે નુકસાન થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। મેદરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રીજા આરોપીને પોલીસ શોધી રહી છે।